વડીલો દ્વારા જણાવવામાં આવેલી મહત્વપૂર્ણ જાણકારી। 1. જો તમે શુષ્ક ઉધરસથી પરેશાન છો તો પીસીને આદુને ગોળ અને ઘીમાં ભેળવીને ખાઓ, ખૂબ ફાયદો થશે। 2. જો તમને ભૂખ ન લાગે તો દિવસમાં 1 કે 2 વાર મારુઆના પાનને ધોઈને ખાઓ। તમે તેને કોથમીર ફુદીનાની ચટણીમાં ઉમેરીને પણ ખાઈ શકો છો, તે તમારા માટે ખૂબ ફાયદાકારક રહેશે। 3. કોઈપણ પ્રકારનો તાવ આવ્યો હોય ત્યારે શેરડીના રસનું સેવન કરવાથી ખૂબ જ ફાયદો થાય છે। 4. જો તમને તમારા શરીરમાં દુખાવો થતો હોય તો સરસવના તેલમાં લસણ ઉમેરીને ગરમ કરો અને પછી આખા શરીર પર માલિશ કરો, તમને આનાથી ઘણો ફાયદો થશે। 5. કેટલાક લોકોને રાત્રે ચા પીવાની આદત હોય છે, તેથી રાત્રે ચા પીવાનું ટાળો, કારણ કે રાત્રે ચા પીવાથી મગજ નબળું પડે છે। 6. જો તમને કબજિયાતની સમસ્યા હોય તો દરરોજ પપૈયાનું સેવન કરો, તેનાથી કબજિયાતની સમસ્યા દૂર થશે। 7. જો તમારા હોઠ કાળા થઈ ગયા હોય તો દાડમના દાણાને માખણમાં મિક્સ કરીને પેસ્ટ બનાવો અને તેને તમારા હોઠ પર લગાવો, તેનાથી હોઠ ગુલાબી થવા લાગશે। 8. જો તમારી હાઇટ નથી વધી રહી તો વધુને વધુ વિટામિન ડીનું સેવન કરો। 9. શિયાળાની ઋતુમાં રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવા માટે વિટામિન સી અને એન્ટીઓક્સિડન્ટથી ભરપૂર ફળો ખાવા જોઈએ। સંતરામાં વિટામિન સી સારી માત્રામાં હોય છે। આ સિવાય રોગપ્રતિકારક શક્તિ વધુ મજબૂત બને છે। 10. આદુનો એક નાનો ટુકડો મધ સાથે ખાવાથી શરદી અને ઉધરસમાં રાહત મળે છે। 11. ચહેરા પરના ડાઘ દૂર કરવા માટે તમે તુલસીના પાનનો સહારો લઈ શકો છો અને તેમાં 3 થી 4 ટીપા લીંબુનો રસ નાખીને ચહેરા પર લગાવો, તેનાથી જલ્દી છુટકારો મળશે અને જો ડાર્ક સર્કલની સમસ્યા હોય તો તે પણ ઠીક થઈ જશે। 12. એલોવેરા અને આમળાનો રસ ભેળવીને પીવાથી લોહી શુદ્ધ થાય છે અને પેટના તમામ રોગો મટે છે। 13. જો તમારી ત્વચા શુષ્ક અને તૈલી હોય તો હળદરમાં શક્તિશાળી એન્ટીઓક્સિડન્ટ તત્વો જોવા મળે છે, જે ત્વચા પર ચમક લાવવામાં મદદ કરે છે। 1 કપ ચણાનો લોટ લો, હવે દૂધ અથવા પાણીની મદદથી તેની પેસ્ટ બનાવો અને જ્યારે તે શુષ્ક થઈ જાય ત્યારે તેનો ઉપયોગ દર 3 દિવસે કરો। 14. સરસવના તેલમાં હળદર અને મીઠું ભેળવીને પેસ્ટ તૈયાર કરો અને આ પેસ્ટને તમારા દાંત પર લગાવો। 15. જો તમે હંમેશા સ્વસ્થ અને બીમારીઓથી દૂર રહેવા માંગતા હોવ તો દરરોજ કસરત કરો। 16. આયુર્વેદમાં લસણને સાંધાના દુખાવા માટે અસરકારક ઉપાય માનવામાં આવે છે। જો તમે વારંવાર સાંધાના દુખાવાથી પરેશાન છો તો તમે લસણનું સેવન કરી શકો છો। દરરોજ સવારે આ છોડની 2 થી 3 કળીઓ ખાઓ, સાંધાના દુખાવામાં રાહત મળે છે। 17. ખાટા ફળોમાં વિટામિન સી પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે, જે સામાન્ય શરદી અને ફ્લૂને દૂર કરવા માટે મદદરૂપ છે। 18. તુલસીના પાનનો ઉકાળો પીવાથી ઉધરસ અને શરદીમાં રાહત મળે છે। 19. જો તમને એલર્જીની સમસ્યા હોય તો લીમડાના પાનને 6 થી 8 કલાક સુધી પાણીમાં પલાળીને તેની પેસ્ટ બનાવીને ત્વચા પર લગાવો, મિનિટ માટે તેને ત્વચા પર રહેવા દો અને પછી તેને ઠંડા પાણીથી ધોઈ લો। 20. શેરડીના 30 થી 40 ગ્રામ રસમાં મધ નાખીને પીવાથી પિત્તમાં ખૂબ જ ફાયદો થાય છે। 21. જ્યાં કીડીઓ દેખાય છે તે જગ્યાએ લીંબુ નીચોવી લો અથવા લીંબુના હાલટાને પાણીમાં નાખી શકો છો। આ પાણી જમીન પર છાંટવાથી લીંબુની ગંધ કીડીઓ આવવાથી દૂર રહે અને ખાટી વસ્તુઓ કીડીઓને દૂર રાખે છે। 22. એક દિવસમાં લગભગ 2 ગ્લાસ જ્યુસ પીવું જોઈએ। વધારે પ્રમાણમાં જ્યુસ પીવાથી શરીરમાં શુગરની માત્રા વધી જાય છે। 23.
કાચું દૂધ અને ગ્લિસરીન બંને ત્વચાની ભેજને જાળવવામાં મદદ કરે છે અને આ માટે એક બાઉલમાં 2 થી 3 ચમચી ઠંડુ કાચું દૂધ લો અને તેમાં અડધી ચમચી ગ્લિસરીન નાખીને બરાબર મિક્સ કરી લો. સ્વચ્છ ચહેરો સારી રીતે લગાવો અને અડધા કલાક પછી ચહેરો ધોઈ લો. 24. જો તમને ભૂખ ન લાગે તો બળપૂર્વક ન ખાવું જોઈએ, તેના બદલે ફળોનું સેવન કરી શકાય છે. 25. ઘણા લોકોને જમ્યા પછી ચા કે કોફી લેવાની આદત હોય છે, પરંતુ આવું કરવું ખોટું છે. તેના બદલે તમે જમ્યા પછી લીંબુ પાણી અથવા લસ્સી પી શકો છો. તેનાથી શરીર ઉર્જાવાન રહેશે. 26. કબજિયાતથી પીડાતા લોકો માટે દેશી ઘીનું સેવન કરવું. 27. ગુલાબજળનો ઉપયોગ કોમળ અને ચમકદાર ત્વચા માટે કરવામાં આવે છે. તેમાં એન્ટિસેપ્ટિક ગુણ હોય છે જે હોઠને ચમકદાર બનાવે છે. તેથી તમે તેને દરરોજ રાત્રે સૂતા પહેલા હોઠ પર લગાવી શકો છો. 28. શ્વાસની દુર્ગંધથી તરત છુટકારો મેળવવા માટે તમારા મોંમાં તજનો ટુકડો રાખો. 29. નિષ્ણાતો કહે છે કે ફળો ખાધા પછી પાણી પીવાથી પાચનતંત્ર યોગ્ય રીતે કામ કરતું નથી, જેના કારણે પેટમાં રહેલું ભોજન યોગ્ય રીતે પચતું નથી, જેના કારણે ગેસ અને એસિડિટીની સમસ્યા થઈ શકે છે. 30. તમારા માથામાં ગાયના ઘીથી માલિશ કરો, તેનાથી માથાનો દુખાવો દૂર થાય છે. 31. આદુનું પાણી અપચો, કબજિયાત, સોજો, ઉલટી, ઝાડા અને ઉબકા જેવી સમસ્યાઓને દૂર કરવામાં ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. આ ઉપરાંત તે શરીરમાંથી ખરાબ કોલેસ્ટ્રોલને દૂર કરવામાં પણ મદદ કરે છે અને હાર્ટ એટેક અને સ્ટ્રોક જેવા રોગોનું જોખમ ઘટાડે છે. 32. ગરદનના દુખાવાના કિસ્સામાં તમારી ગરદનને હૂંફાળા ઓલિવ તેલથી માલિશ કરો. 33. શિયાળામાં ગોળ સાથે પલાળેલી મગફળીનું સેવન કરવાથી સાંધા અને કમરની સમસ્યામાં રાહત મળે છે. તેથી તે સંધિવા માટે ખૂબ જ ફાયદાકારક છે અને આપણી યાદશક્તિને તેજ બનાવે છે. 34. જે મહિલાઓ મેદસ્વી હોય છે તેમણે તેમના આહારમાં કેપ્સિકમ અને કાકડીનું સેવન કરવું જોઈએ અને બને તેટલું ઘરનું કામ કરવું જોઈએ. તેનાથી મેદસ્વીતા ઓછી કરવામાં મદદ મળશે. 35. હાઈ બીપીના કિસ્સામાં પિઝા, બર્ગર, નાસ્તો અને અથાણા જેવી વસ્તુઓથી દૂર રહો અને ફક્ત ઘરે બનાવેલો ખોરાક જ ખાઓ. 36. શેરડીના રસની તાસીર ઠંડી હોય છે, માટે તેને ઉનાળામાં પીવાની સલાહ આપવામાં આવે છે. કસરત કર્યા પછી શેરડીના રસનું સેવન કરવું ખૂબ જ ફાયદેમંદ સાબિત થાય છે. 37. શેરડીને ચાવીને ખાવાથી દાંત મજબૂત બને છે. મિત્રો, જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. વિડિયો જોવા બદલ આપ સૌનો આભાર.